એ ભંગાર વાળા ભંગાર, પત્ર, પ્લાસ્ટિક, પાયપ, પુઠ્ઠા, નટો ચોપડીઓ, ચાલો ભંગાર વાળા આવ્યો ભંગાર, ચલો ભંગાર, ભંગાર વાળા ભંગાર, ઓ બોન, ઓ કાચી, એ ફોય, ભંગાર વાળો ભંગાર બોન, આવો આવો આવો. એટલે ઓય આ ફોઈન બૂન કાચી કોને કહું? હું તો ભંગાર ઉઘરા ને કર્યો બરાબર, એટલે માસી ફોય બૂન એવું કેવું જ પડે ને. એટલે ઓય હજુ માર બાજુ ઈશારા કરીને તું બોલાવું? ફોઈન કાચી ને દાદી બધું રોડ પર ધંધો કરવા ને યાર સીધું સીધું બોલ ને. એટલે ભાઈ આ બધા નોમ દઈને બોલાવવા પડે, કોકને શાંતિથી બોલાવીએ ફોય ફુવા બૂન તો જ ગ્રાહક આવે બરાબર. ઘરચો ઓછો કરીને બોલાવે કા આવો કાચી આવો બૂન આવો ફોય આવો, ગ્રાહકને શાંતિથી બોલાવવા પડે. અહીં ઘર છે તાર સંબંધો બનાવવાની જરૂર છે રોડ પર. મોટા ભાઈ આ વાત કહું, શું હ? જો આપણે ને ફાટલી ડોલ, તૂટલી ખુરશી, ભંગાર પાઇપ આ બધું લઈએ. તે તું કોને કહું લે બધું? એમ નહીં કેતો, આ બધું હું લઉં છું એમ. અરે કામ કરો, તમારે ઘર જો આવ્યું મારા ઘર તો આવ્યું તો અહીંયા બેસીને પંચાયત કરી ને શું લે આમ કરો હું? હવે હેડવાનું કર ના ડબ્બા જેવું મોઢું કરી દે આવડે. હેડવાનું કરે નહીં. ઓ માસી, ઓ કાચી, ઓય ये भंगार वालो, ये डब्बा, पेपर बस्ती, नोटो ચોપડીઓ ભંગાર વાળો. એ હે લે ઓય એ મારા આવવાની ચોપડીઓ. એ આયો એ આયો કાકા. બોલો હેડો કાકા, શું હાલવાનું આ બેસની પેટ પડી રહ્યા વગર? એટલે હો તારી તું તો જબરું બોલાવું. ભંગાર વાળો હું તું, મોટો બિઝનેસમેન નહીં. અરે કાકા એવું નહીં, હું શાંતિથી વાત કરું પણ તમે હું રહ્યા એટલે કહ્યું. હારે હેડો લેતા આવો, શું આપવાનું? હાર બેસ તહેડ હું લાવું હોઉં. હાલ નવી નવી ચોપડીઓ. નવી હક જૂની હોય, પસ્તી પસ્તી જ કહેવાય. એ તું બધી વાત છોડ. તો આનો ભાવ કેટલો એમ તું મને વાત કર પેલા. 7 રૂપિયા કિલો હ, પણ તમારા 8 રૂપિયા ગણ લે હો. 8 રૂપિયા તો ના પોહાય. પોહાતો છે નહીં હાલવી માર. આ લાયો તાર 15 રૂપિયા માં આવી હતી અને તાર માર નહીં હાલવી. વધુ તો મેં છોકરા કશું વાંચ્યું નહીં. એ નવું હોય જૂનું હોય કાકા? આ પસ્તી પસ્તી અમે ભંગાર વાળા એટલે ભંગારના ભાવે જ લઈએ, 8 રૂપિયા કિલો જ લઈએ. ના ના 8 રૂપિયા તો નહીં હાલવી. તો આ રોડ ઉપર દાડા ના હોવા નીકળે તારા જેવા તો. તમે તે કોઈ ખારો ભાવ છે ને એના લે. અરે કાકા હારું 10 ગણ લે હેડો ને. 10 નહીં, 10 નહીં, બીજા ના લે. આ 13 ભર લે લાસ્ટ હેડો. 13 નહીં, 15 રૂપિયા છેલ્લામાં છેલ્લો ભાવ હોય તો લઈ જા, નકર રહેવા દે પછી. 15 રૂપિયા હાર 15 રાખ હેડો. હા બસ આ તો વજન કરેલું જ છે મારા કોટે 2.5 કિલો છે. ના ના મને તમારા કોટા પર ભરોસો નહીં, હું મારો કોટો લેતા આવું. લેતો જા, તારો કોટો લેતો. લેલો ચોપડી હેડો. એ લ્યો મેલું બરો મેલું. અરે અરે રેન મેલવાનું હોય, આ તો કોટો હા ભાગી નહીં નોખવાનો. મેલો મેલો. એ લ્યો. હા જોવા જોઈએ કેટલું વજન? હા 1 કિલો ને 700 ગ્રામ, હવે 1 કિલો ને 400 ગ્રામ, હવે જો 1 કિલો ને 300. બરોબર, આ કોટો બરોબર. શું બરોબર 1 કિલો ને 300 ગ્રામ? મેં કાલની જોશીને મેલી હે 2.5 કિલો વજન છે પૂરું. મને નહીં હાલવી માર. એ તમારો કોટો બરોબર નહીં, એ હોત લેતો એના 30 રૂપિયા આલ દો. હા હવે આજ બંગારા મારવાળો કોટો સારો. મારે તો આપણે નહીં બધી પાછી લઈ આવો. ઉભરે જપ 2.5 કિલો કાલની મેં જોશીને મેલી હે. અને આ બીજી ચોરી આ બીજી બધી ભરી મારે ચોપડે એ બધી ભેગી થઈ ગઈ, હવે આ બધી ના મળો. અરે કશું ભેગી થઈ હતી. આ ઉપર તો હ વાત કરો હું પાહો ચેતવાની આકરે હું જોકો ફરી વાન ભેગા ફરી હાલ્યો. હવે જોજે કેટલું થયા. હા જોવા જોઈ જોજે જોવા જોઈ જો આ કેટલું થાય. ઉભા રહો, આ જો તું જો આ જો જોવા તમે, આ જો આ જોવા આ તું જો તમે, આ જોવા જોઈ
હવે જુઓ 2.5 કિલો કમ્પ્લીટ છે ને હા બરોબર છે. મિલ લેતા આવો. બોલ હેડો 15 રૂપિયાના ભાવે 2.5 કિલોના પૈસા કેટલા થયા? જો ને 15 ના 2.5 કિલો વજન 17 17 થયા. એટલે એક કામ કરો, બીજી 2-3 ચોપડીઓ લેતા હોય એટલે 20 મેરે આપી દઉં તમને. એટલે ઓય એવો ડોબા જેવા મૂર્ખા ગધેડા, તું બંગાળ લેવા આવ્યો કે લૂંટવા આવ્યો? હિસાબ કરતો તને આવડે? જો હું હિસાબ કરી આલું તને. એમ હિસાબ કરવાનો 15 એટલે 2.5 કિલો વજન, 15 દુ 45, 45 માં 2 ઉમેર એટલે 52, 52 500, 7,500 રૂપિયા. 7,500 રૂપિયા તું આલ દે. લેવો કાકા, 7,500 રૂપિયા હોતા હોય બરાબર, હું તમને સીધો હિસાબ કરી બતાવું. જો 2.5 કિલો વજન થયું ને, હા એમાં 15 દુ 30 બરોબર, અને ઉપરનું 500 ગ્રામ એટલે 7.5 રૂપિયા એવાય. એટલે 15 દુ 30 ના હાથ 37, 37.5 રૂપિયા થાય. લ્યો તમારા 3.5 રૂપિયા ખુલ્લા. નહીં એવું તો મારે છૂટું લે. એક કામ કર તું, આ મારે આ ખંજેર ખંજેર તાચું લે. આ લઈ જા, મારે તારા બધા શું કરવા? લે લઈ જા, 2.5 રૂપિયા તે મને વધારે લે. આ પાછું લઈ જા તું. નહીં મારા જોતો કોસ્કો તમને દોનમાં આપી દીધા. હેડો એ બંગાળ, એ બંગાળ, બોલો બંગાળ વાળા, શું મોટા ભંગાર આપવાનો? ના ના કશું નહીં ભંગાર ભંગાર. આ તાર જોડે બેઠી ભંગાર જ છે ને. એ ઓય આ તને ભંગાર દેખાયા? આ મારું ભવિષ્ય હ. આ જોયું તમારું ભવિષ્ય. આ બધે પોતરી ચાલે પણ હું 40 હાલ દે. હેડો લાવ હેડો. પપ્પા હું ભંગાર જેવો દેખાવું? ના લા બેટા, તું તો મારો ભવિષ્ય હું. બોલ્યા દવી વધારવાની ઈચ્છા કરી? 20 તો 30 કિલો. કેટલું વજન હે એનું? વજન તો મારું 30 કિલો હા, પણ 51 રૂપિયા ઓછો નહીં લઉં. ના ના બેટા, તને નહીં વેચવાનો. તું તો મારું ભવિષ્ય હું. તારું તો ખાલી કોટેશન જ કરાવ હું. તને નહીં વેચવાનો. અલે ના ના હાલ દે હેડો ને. હવે છેલ્લા 55 ભર લે. હેડો લા હેડો. હે 55? તને નહીં વેચવાનું. ના તું જાણે તને નહીં વેચવાનું, તો કોટેશન કરાવ ખાલી. સારું ના આલું હોય તો પછી હરી જશે એટલે કોઈ 10 રૂપિયા ભાવે નહીં લે. બરોબર, છેલ્લા 60 ભર લે. બોલો. અલે એક તો જાણે યાર, ખબર નહીં પડી તને. એમાં ભવિષ્ય આવે એને વેચવા નહીં, તને ખબર નહીં પડતી. સારું પણ હું શું કહું, એને માના હોય ને તારે આવજે. જા નંબર બંબર હોય તો આપ. લ્યો આ માર કાર્ડ, હા ફોન કરજો પછી મને. હો સારું જા. એ બંગાળ વાળા, એ બંગાળ વાળા ભાઈ, ચલો પત્ર, પ્લાસ્ટિક, ડબ્બા, પસ્તી, ચાલો ભાઈ લાવો 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 લાવો. એ બંગાળ વાળો ભાઈ, લાવો હેડો ભાઈ. એ બંગાળ વાળો ભાઈ, હલો હો લ્યા મેં બસ ઘેરથી નીકળી જો આવતો તો હું કહો હો ના ના કોઈ નામ નહીં જવા દેવાનું પાણી. અરે પેલા પાઇપ લેવા ગયો હતો, ઘેર પાઇપ નથી, ઉછીની પાઇપ લેવા ગયો હતો પેલા કાન. ના ભાઈ પાઇપ હાલતા નતા મારે હો હતા. ના ના હું નીકળી ગયો, મારે વારવાનું. હો કોઈ નામ ના જવા દેતો. હો હા હેડ હા લો ભાઈ. પાઇપ મારી લે, કોની પાઇપ? સોની પાઇપ લે. મેં તને પકડાઈ નથી આપી એ પાઇપ લા હેડ. મને શી ખબર એ પાઇપ નું? એ તો મને જાણે કે તે બંગાર માં દીધી એટલે મેં બાકીના કકડા કરી નાખી દીધી. હા તો અને અમારા બંગારમાં આખું ના જાય, કકડા જ કરવા પડે. અલ્યા તને પકડવાળી તો તને ભાગવા નથી આલી મેં પાઇપ. જો 4 દી 4 મિનિટ વગર બરાબર મને તો ખબર પાઇપ વગર. આ પેલા કાલ ધોરાણી પાઇપ લઈ આવ્યા તો ઉછીની આપી હતી મને એને પાઇપ. આ તે ભાઈ નાખી મારી પાઇપ. મને કે વેચવા આલી એટલે મેં તો ભાગી નાખી. હા તો પાઇપ ના પૈસા દે તું. પૈસા શું ને એ નાહી આલ્યું રમકડું. એટલે પાઇપ ના હાથે તે આપી મને. તા પાઇપ ના હાથે એનો એટલું જ આવે. અલ્યા તને શરમ આવે? આજ પેલા 4 દી વારો આવ્યો તો પાણી વારવાનો, અને 4 દી મારે ડોકર ભરો. આ પાઇપ પેલો નતો આવતો તો ધોરાણી લઈ આવ્યો. હા, એ તો મેં આવું આલો મને. આ બધું એવું નહીં, ભાગી પૈસા મળે. ના, ઉભો રહે, તું હતા. કશું ના મળે હેડ. હા કશું મળે નહીં, પૈસા તો બીજી લઈ આવજે. નહીં. પૈસા નહીં થાય. આ જી હતી